નમસ્કાર. શું તમે પ્રેરણાની કમી અનુભવો છો? આજે હું તમારી સાથે પ્રેરણા મેળવવાની કેટલીક ગુપ્ત અને અસરકારક યુક્તિઓ શેર કરીશ. આ વિડીયોમાં આપણે એવા રહસ્યો જાણીશું જે તમને કોઈપણ સમયે કોઈપણ કાર્ય માટે તાત્કાલિક પ્રેરણા મેળવવામાં મદદ કરશે. તૈયાર છો? પાવરફુલ મોટિવેશન એ માત્ર લાગણી નથી, પણ એક એવી ક્રિયા છે જે તમને તમારા લક્ષ્યો તરફ ધકેલે છે. ચાલો જાણીએ તેની ચાવી. ઘણીવાર આપણે મોટા લક્ષ્યો જોઈને ગભરાઈ જઈએ છીએ અથવા શરૂઆત ક્યાંથી કરવી તે ખબર નથી હોતી, જેના કારણે પ્રેરણા ગુમાવીએ છીએ. પહેલી ગુપ્ત યુક્તિ છે, નાની શરૂઆત કરો. મોટા કાર્યોને જોઈને ડરશો નહીં, ફક્ત એક નાનું પગલું લો. જ્યારે તમારું લક્ષ્ય ઘણું મોટું હોય ત્યારે તેને નાના મેનેજેબલ ભાગોમાં વહેંચી દો. આ તમને ઓવરવેલ્મ થતાં અટકાવશે. ફક્ત 5 મિનિટ માટે કામ શરૂ કરવાનું વચન આપો. મોટા ભાગે એકવાર તમે શરૂઆત કરશો પછી તમે રોકાઈ શકશો નહીં. આ છે મિની કાર્યનું રહસ્ય. બીજી ગુપ્ત યુક્તિ છે વિજયની નોંધણી. તમારી નાની સિદ્ધિઓને પણ અવગણશો નહીં. દરરોજ રાત્રે, દિવસ દરમિયાન તમે જે પણ નાની મોટી સિદ્ધિઓ મેળવી હોય તેને લખો. આ તમને સકારાત્મકતાનો અનુભવ કરાવશે. સકારાત્મક ગતિ જાળવવા માટે દરેક નાની સિદ્ધિ માટે પોતાને પુરસ્કાર આપો. આ તમારા મગજમાં પ્રેરણાનું ચક્ર બનાવશે. ત્રીજી અને સૌથી મહત્વની ગુપ્ત યુક્તિ છે તમારા હેતુને શોધો. તમે આ કામ શા માટે કરી રહ્યા છો? તમારું અંતિમ લક્ષ્ય શું છે? તેને સ્પષ્ટપણે ઓળખો અને તેને દૃશ્યમાન કરો. જ્યારે પ્રેરણા ઘટે ત્યારે આ ચિત્ર તમને પાછા ટ્રેક પર લાવશે. જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે તમારો હેતુ તમને યાદ કરાવશે કે તમે શા માટે શરૂઆત કરી હતી. મજબૂત હેતુ તમને પડકારો સામે લડવાની શક્તિ આપે છે. આ 3 ગુપ્ત યુક્તિઓ માઇનસ નાની શરૂઆત, વિજયની નોંધણી અને હેતુ શોધવો માઇનસ તમારી પ્રેરણાને સતત જાળવી રાખવા માટેનો આધાર છે. આજે જ આ યુક્તિઓને તમારા દૈનિક જીવનમાં અપનાવો અને અનુભવ કરો કે કેવી રીતે નાની ક્રિયાઓ પણ મોટો તફાવત લાવી શકે છે. વધુ પ્રેરક વિડીયોઝ અને સફળતાની યુક્તિઓ માટે કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.